રાજકોટમાં નાના મુવા મેઇન રોડ પર મહાત્મા ગાંધી સ્કૂલ પાછળના બગીચા નજીક મહિલાઓ સાથે છેડતીની ઘટના સામે આવી। નેપાળી મહિલાને અભદ્ર વર્તન અને અશોભનીય ઇશારા કર્યાના આક્ષેપ બાદ સ્થાનિક મહિલાઓએ આરોપી યુવકને મેથી પાક આપ્યો હતો અને બાદમાં યુવકને પોલીસના હવાલે કરાયો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। રાજકોટમાં મહિલાઓ સાથે છેડતીની ઘટના, नेपाली महिला ने अभद्र इशारा कराया था। जो कि स्थानिक महिलाओं युवक ने मेथी पाक आप्यो तो आरोपी युवक ने पुलिस हवाले करायो छे। घटनानो विडियो पण सोशल मीडिया पर वायरल थई रह्यो छे। राजकोटना नाना मुवा विस्तारमां छेड़तीनो मामलो सामे आव्यो। बगीचा नजीक महिलाओं साथे गैरवर्तन कर्युं हतुं। जो कि स्थानिकोए आरोपी युवकने ઝડપી પાડ્યો હતો અને તેને મેથી પાક ચખાડ્યો હતો। તો કે પોલીસે યુવક સામે કાર્યવાહી હાથ ધરી છે। જો કે સમગ્ર બનાવનો જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રાજકોટનો સમગ્ર મામલો, જ્યાં નેપાળી મહિલાને અભદ્ર ઇશારા કર્યા હતા યુવકે। જો કે સ્થાનિક હાજર લોકોએ યુવકને ઝડપી તેને મેથી પાક ચખાડ્યો હતો। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને યુવકને પોલીસના હવાલે સોંપાયો છે। પોલીસે પણ આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। જો કે આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। મહિલાઓ સાથે છેડતીનો બનાવ છે તે સામે આવ્યો રાજકોટમાં, જ્યાં મહિલાને અભદ્ર ઇશારે કર્યા હતા યુવકે। વધુ વિગતો મેળવે સંવાદદાતા ધનંજય સોનેચા ફોન લાઈન પર જોડાયા છે। ધનંજય, જે વિડીયો સામે આવ્યો છે, કેટલાક યુવકો માર મારી રહ્યા છે, યુવકને મહિલાની છેડતી કરી હતી, કયા વિસ્તારનો આ બનાવ છે અને શું ઘટના બની હતી, સમગ્ર શું વિગત? જી કુંજ, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટના નાના મવા મેઇન રોડ વિસ્તારમાં મહાત્મા ગાંધી સ્કૂલ પાછળ આવેલ બગીચા નજીક છે તે રહેણાંક વિસ્તાર આવેલો છે। ત્યાં આ જે યુવક છે દ્વારા મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને કહેવાય કે ઇશારાઓ કરવામાં આવતા હોવાનો છે તે સ્થાનિકોનો છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તેમજ ખાસ કરીને દર્પણ જેઠવા નામનો યુવક છે તે આ વિસ્તારમાં છે તે મહિલાઓ અને યુવતીઓને છે તે હેરાન કરતો હોય તેવો પણ અનેક આક્ષેપો છે તે લગાવવામાં આવી રહ્યા છે। તેમજ સ્થાનિકોનો વધુમાં આક્ષેપ છે પણ તે કે ઇશારા કરતો હતો ત્યાં, પરંતુ હાલ હજી સુધી પોલીસ જે છે કે ફરિયાદ નથી નોંધાણી, પરંતુ ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ નોંધાય તે જ સાચી ખબર પડશે કે આમાં તથ્ય શું હતું વાતમાં। તેમજ સ્થાનિકો દ્વારા છે તે આ વ્યક્તિને છે તે લંબાડવામાં આવ્યો હતો, તેમજ મેથી પાકમાં છે તે ચખાડવામાં આવ્યો હતો અને હાલ તાલુકા પોલીસ સ્ટેશનને છે તે આ જે વ્યક્તિ છે તેને સોંપવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી શું ચોક્કસથી ધનંજય, આભાર વિગતો જણાવવા બદલ। હાલ આરોપી યુવકને પોલીસના હવાલે સોંપાયો છે। ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જો કે વધુ તપાસ બાદ જ શું ઘટના મામલે તથ્ય હતું તે સામે આવશે। રાજકોટમાં આ બનાવ બન્યો જ્યાં નેપાળી મહિલાને અભદ્ર ઇશારા કર્યા હતા અને સ્થાનિક હાજર લોકોએ યુવકને મેથી પાક ચખાડ્યો હતો।